રામ રામ ને સીતારામ. કેમ છો મારા કલેજો? કારણ કે આપણે સવારમાં ઘરે હતા, અત્યારે બ્લોક ઉતારવાનું ચાલુ કર્યું ને તો બપોરે હતા ને તો બપોર પડ્યું ને તો જમવાનું ઘરે આવ્યા ને તો એક નંબર બનાવ્યું હતું. મરસાં સંભારો ભાતે ભાતના સંભારા હતા, મરચાં હતા ને એવું બધું હતું ને તો મારી છોકરી કે જો પપ્પા આલ્યો બબલું ખાવ. મેં કીધું કાંઈ વાંધો નહીં, તું ખાઈ લે. ત્યાં તો ત્યાંથી ઉપડ્યા ને હું ને મામા ગયા ગાડીએ. મામાને મેં કીધું આપણે ગાડીએ જઈને શું કરશી કે બાટલો ભરવા જવાનું, ભૂખ્યું રહેવું. પછી તો ત્યાંથી મેં મોટરસાઇકલ મૂક્યું, 80 85 150 હાલ્યું જતું હતું ને ત્યાં તો ભાઈ અમે મિલે પહોંચી ગયા ને ગાડી ભરાઈ ગયેલી. ટપાલ આપી દીધી. મામાએ મને કે હાલે ટપાલ હાંસવીને મૂકી દીધી, કોઈક લઈ જાય નહીં. મેં કીધું હો. પછી તો સાંજ પડી ગઈ. સાંજે પાછા અમે ગાડી આવ્યા ને ગાડી હાલતી કરીને મામા કે ઉપર હું અગરબત્તી કરી લો. પછી કીધું અગરબત્તી કરી લો. ત્યાં તો ભાઈ વચમાં આવ્યા ને ત્યાં પંચર પડી ગયું. પછી તો અમે સવાર પડ્યું ને અમે જોયું ને ત્યાં સૂર્યનારાયણ એના પોતાના ઓરડેથી નીકળતા હતા ને અમે હાલ્યા જતા. આખું લાલ સોળ ટમેટા જેવી થઈને પછી તો ભાઈ ઠેકાણે પહોંચી ગયા ડીસા જઈને જોયું ને ત્યાં તો બજારું આડાવળી બજારોમાં અમે ઘાલ્યું ને ત્યાં તો ભાઈ પછી તો આપણી ગાડી ખાલી થવાની તૈયારી થઈ ગઈ. અડધી ગાડી ખાલી થઈ ગઈ. મેં કીધું હવે શું કરશું મામા કે શેઠનો ફોન કરી દો કે હું કે. પછી તો ત્યાંથી અમે મામા સાંભળે ઊભા શેઠને ફોન કર્યો. શેઠ કે વાંધો નહીં, ખાલી થઈ જાય ને એટલે નીકળી જાવ ત્યાંથી, ગાડી ભરવા જવાની. મેં કીધું વાંધો નહીં. ત્યાંથી તો પછી અમે ગાડી સિંગ ભરવા આવ્યા ગોડાઉન ને ત્યાં તો જોયું ને ત્યાં તો મારી ગાડી ભરાઈને કમ્પ્લીટ થઈ ગઈ. પછી સાંજ પડી ગઈ. ત્યાંથી સાંજે પાછા અમે ઉપાડી ગાડી. મામાને મેં કીધું હવે શું કરશું? મને કે સાનો મનો આંકે જાય ને પછી કે વશમાં લઈ લે. પછી તો અમે ચિકન લઈ લીધું. મામા કે બનાવશે કોની કે તારે જ ભાણા બનાવવાનું, હું તો ખાવા આટું જ આવ્યો છું. મેં કાંઈ વાંધો નહીં, મામા છો ને એટલે ખાઈ લ્યો. પછી તો ત્યાંથી મેં હલાવવાનું ચાલુ કર્યું ભાઈ ચિકન. અને પછી તો હલાવી હું થાકી ગયો. મામાને મેં કીધું આવવું છે કે કે હું ખાઈ લઉં છું. મામા કે સારું વાંધો ને હાલ ભાણા તો આપણે બે દાબડી. પછી તો અમે ભાઈ છે ને થાળીયું ભરીને ચિકન ખાધું હો. અને પાછી ઉકળતું હતું ને મામા મેં કીધું પેલું ઉપાડી લેવું મામા કે ઉપાડી લેવાનું હોય ભાણા. પછી તો અમે ખાવાનું ચાલુ કર્યું મેન મામા એમ. ત્યાં તો થાળીઓ આખી ભરીને છાશ ને રોટલા ને એક બાજુ. મેં કીધું આ મામા તો પેલી હું મૂક્યું કે ચાવલ મૂક્યા પણ મારે ચાવલ વગેરે હાલે નહીં. મેં તો તમે ચાવલ ખાવ ને હું ભાઈ ચિકન ખાવ. પછી તો ત્યાંથી મેન ચિકન ખાવાનું ચાલુ કર્યું ને પછી મામાને મેં કીધું કેવું બન્યું? મામા કે એક નંબર બન્યું જ ભાણા. મેં તો ઉપાડી લ્યો. પછી તો ત્યાંથી આપણને ખાઈ પીને હાલતા થવાની તૈયારી થઈ. વિડીયો પસંદ આવે ને તો વિડીયોને લાઇક અને શેર કરતા રહેજો, કારણ કે આવા નવા વિડીયો તમારા માટે લેતા હોય. જય માતાજી, જય મેલડીમાં.